નમસ્કાર ખેડૂત મિત્રો। તો આજે આપણે ફોરટ 5 લઈને રોટાવેટર મારવા આવ્યા છીએ। તો આજે આપણે ફોરટ 5 નું આઈસર છે અને રોટાવેટર શક્તિમાનનું છે અને એડા આપણે છત્રી હારે એડા છે, છત્રીની બહાર વજે એડા, કારણ કે અહીંયા આગળ બમ્ફર આડ્યું છે ને એના હિસાબે નમી ગયા, કારણ કે અને આ એડા રહ્યા ને 36 ને લંબેમાં ઊંચા છે, તમે જોઈ શકો મિત્રો। અને આપણે પહેલાંમાં આપણે કટિંગ આવી રીતના કંઈક થાય છે અને તમે જોઈ શકો આપણે ફરતામાં કટિંગ કર્યું છે। આખામાં ઉલકોર આપણે અહીંયા કમસે કમ 6 વીઘાનું હોય, 80 કટિંગ કરતાં કરતાં આપણે અહીંયા આવ્યા છીએ। તો ફોરટ 5માં શક્તિમાનનું રોટાવેટર છે, કારણ કે કટિંગ કરવામાં પહેલાંમાં બહુ મજા આવે છે। અને તમે ટોપલિંગ મિત્રો, તમને ટોપલિંગનું થોડુંક સેટિંગ સમજાવી દઉં તો મિત્રો આપણે કંઈક ટોપલિંગનું સેટિંગ આવી રીતના રાખ્યું, જોઈ લો 4 આંગળ જેવું કમસે કમ ખુલ્લું છે, આપણે જોઈ લો 4 આંગળ જેવું ખુલ્લું, એટલે તો આ હોલ તો ખોટો છે 2 આટા જેવા, એટલે કમસે કમ 4 આંગળ જેવા આટા રાખ્યા। અને અહીંયા આગળ મિત્રો જોઈ લો બાવડાની, જોઈ શકો તમે બાવડાની મિત્રો, આપણે છે ને આ હા કરવાનું ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે આ એડા એવડા છે ને વાત જ ન પૂછે। અને ટોપલિંગ તો આપણે હાવ ઉપલામાં જ રાખ્યું, સેન્સરમાં નથી રાખ્યું, કારણ કે સેન્સરમાં નકર નહીં મજા આવે ને એડા તમે હું ખોટું બોલતો જ મિત્રો, જોઈ લો આપણે છત્રીની બહાર એડા ઠેઠ ચલો તમે નલબ લઈને જોઈ લો છત્રીની બહાર એડા છે, કારણ કે કટિંગ કરવામાં બહુ મજા આવે। તમે જોઈ લો ઓલામાં આપણે કટિંગ કર્યું, કારણ કે લાંબો રાઉન્ડ લેવી અને આપણે આ મિત્રો આ સીમ છે ખબર છે, ગઢાજની સીમ છે, મૂડીથી આગળ ગઢાજની સીમ આવી છે। તો આપણે ગઢાજની સીમમાં આપણે રોટાવેટર મારે, કારણ કે અહીંયા આપણે ઘરનું જ પડવું છે, એટલે અહીંયા આપણે રોટાવેટર મારવી ફોરટ 45નું આઈસર બહુ મજા આવે છે રોટાવેટર મારવામાં। અને આ રીતના કંઈક આપણે કટિંગ કર્યું છે, નકરા પહેલાંમાં જ મિત્રો આપણે કટિંગ કર્યું, આપણે લો બીજામાં ન કરતી, આપણે ઢેફાવાળું પડવું હોય ને તો આપણે ઢેફા કટિંગ કરવા જઈએ ને તો આપણે લો બીજામાં એમાં રાખ્યું, કારણ કે આપણે તો આમાં તો પહેલાંમાં જ હાવ હાલે, જોઈ લો આવું કટિંગ કંઈક કર્યું છે, જોઈ થપ્પો જોઈ લો આવું, તો એ 5 એવી થાય મિત્રો, 1 નંબર। અને આવડા કંઈક પાઠા રાખ્યા, પાઠા બહુ મોટા ના, આવડા પાઠા તો બધામાં થાય, શક્તિમાનમાં થોડાક ઓછા રાખે પાઠા, બાકી બીજા રોટાવેટર હોય તો પાઠા થોડાક રહી ગયા। અને આઈસર કિંગ છે મિત્રો, હજી કહું તમે મિત્રો આઈસર લો ને તો આઈસર જ લઈજો, કારણ કે આઈસર બહુ મજા આવે ફોરટ 45 ને મિત્રો। તમે હજી ઇન્સ્ટાગ્રામની આઈડી ન ખોલી હોય આ આઈસરની તો આ આઈડી ખોલી નાખો, કારણ કે વિડીયોના બહુ મસ્ત આવે છે। અને મિત્રો આપણી ફેસબુકમાં આઈડી ન ખોલી તો ફેસબુકમાં આઈડી ખોલી નાખજો। અને હે ને મિત્રો થોડી ગુજરાત થઈ જાય ડમરીની હિસાબે, તો મિત્રો અમારો વિડીયો કયા ગામથી જોવો ને એક મને કોમેન્ટમાં જણાવજો કે આપણે આ ગામથી વિડીયો પહોંચ્યો, કારણ કે આપણે તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગરમાં આપણે ગામ ગોદાવરીમાં વિડીયો બનાવી, આ આઈસર આપણને અહીંયા જોવા મળશે મિત્રો। હજી આપણે હે ને મૂડી હોરા કાલ નીકળવાના છે, તો મિત્રો આ તમને આઈસર જોવા મળે ને તો મને કોમેન્ટમાં જણાવજો કે આ આઈસર આપણે અહીંયાથી મૂડીમાંથી નીકળ્યું તો મિત્રો આપણા વિડીયો હે ને ગમે ને તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો ને આપણી આઈડીને હે ને ફોલો કરી નાખજો, આવા વિડીયો